વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે તો મંતવ્ય ન્યૂઝે શહેરમાં ખાડારાજનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારે અહેવાલ પછી મહાનગરપાલિકાની રોડ શાખા એક્શનમાં આવી છે। ખુદ મનપા કમિશનર અધિકારીઓ સાથે મેદાને ઉતર્યા અને રોડ પર ખાડા પૂરવાની કામગીરીનું કમિશનરે નિરીક્ષણ પણ કર્યું હતું। આજે જેટ પેચિંગ મશીન અમે તાત્કાલિક ઇમરજન્સી ધોરણે સાઉથ ઝોનમાં લાવીને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। अलग अलग ઝોન્સમાં જે ઇમરજન્સી વર્ક્સ કરવું પડે એમાં પણ જેટ પેચિંગ મશીન્સ લાવીશું। આવનારા દિવસોમાં કમ્પ્રેસર્સ પણ લાવીશું। સૌપ્રથમ વડોદરામાં રોડ કન્સલ્ટન્ટ્સ સારું ક્વોલિટીના રોડ કન્સલ્ટન્ટ્સને લાવવાની જરૂરિયાત છે। રોડ કન્સલ્ટન્ટ્સ એમ્પાનલમેન્ટ નથી। સાથે સાથ જે ઓલ વેધર રોડ્સની વાત છે જે બાકી મેગા સિટીઝ મેજર સિટીઝમાં ઓલ વેધર રોડ છે। આવનારા દિવસોમાં ઓલ વેધર રોડ્સ કરવા માટે અમે લગભગ 40 to 45% વધારે ખર્ચ રોડ્સમાં કરીશું જેથી કરીને વડોદરામાં આ જે કાયમી પ્રોબ્લેમ છે કે ખાડાઓ વારંવાર આવે છે એને બંધ કરી શકાય। ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી ગણાતી વડોદરા સંસ્કારી નગરી અને કલા નગરી પણ કહેવાય છે, પરંતુ વડોદરા શહેરના નાગરિકો વિકાસની આશાએ બેઠા હતા અને વડોદરા શહેરમાં પડી રહ્યા છે ખાડા અને ભૂવા। એના લીધે વડોદરાનું નામ પણ પડી ગયું છે ખડોદરા। વડોદરા શહેરના અનેક વિસ્તારો ખાડા પડી ગયા હતા અને હાલ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર મીડિયામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલમાં આવ્યા બાદ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝે આ ફતેગંજનો મુખ્ય માર્ગ બતાવ્યો હતો ને અહીંયા મસ્ત મોટા ખાડા પડી ગયા હતા। ત્યારે હવે મહાનગરપાલિકાએ સત્તાવાર જાહેરાત કરી છે કે વડોદરા શહેરમાં 5521 ખાડા પૂરવામાં આવ્યા છે, જેમાં 17,482 મેટ્રિક ટન હોટ મિક્સ અને 2,134 મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલે લાખોના ખર્ચે ખાડા પૂરવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક નાગરિક અહીંયા ઉપસ્થિત છે, આપણે એમને પૂછીશું શું કહો છો, મહાનગરપાલિકાએ ખાડા પૂરી દીધા છે? સૌ પ્રથમ તો મંતવ્ય ન્યૂઝનો અમે ફતેગંજવાસીઓનો હું આભાર વ્યક્ત કરું છું કે એમના અહેવાલ બાદ ફતેગંજમાં રોડ રસ્તા કોર્પોરેશને થીંગડા મારી અને વ્યવસ્થિત થોડા કર્યા છે, પરંતુ કોર્પોરેશનને એવી શું બેદરકારી છે કે હજુ સુધી જે ડ્રેનેજના લાઇનના જે કોન્ટ્રાક્ટરો હતા એને નોટિસ આપવામાં આવી નથી। કારણ કે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ 6 મહિનાનો સમય હતો રોડ બનાવવાનો, પરંતુ કોઈ પણ કારણસર એ કોન્ટ્રાક્ટરે પોતાની બેદરકારીના લીધે રોડ બનાવ્યો નહીં અને રોડ નહીં બનાવવાના કારણે અત્યારે ફતેગંજનો મેઇન રોડ જે હાટ સમાન છે વડોદરાનો એના ભારે નુકસાન થયું છે। તો કોર્પોરેશન અમને શું એવી મજબૂરી છે કે તે આખું દબાયેલું છે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ? એટલે અમારી માંગણી છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જેના કામ કર્યું છે એમાં સખતમાં સખત એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે અને એને દંડ કરે અથવા તો બ્લેકલિસ્ટ કરે। એટલે નાગરિકો મંતવ્ય ન્યૂઝનો આભાર માને છે। ત્યારે આજે શહેરમાં ચર્ચા એ છે કે 5 ધારાસભ્ય 65 કોર્પોરેટર અને 2300 પેજ પ્રભારી સત્તાધીશ પાર્ટીના નેતાઓ છે। એના કરતાં 5 ગણા વડોદરા શહેરમાં ખાડા પડ્યા છે એવું મહાનગરપાલિકા કહી રહ્યું છે। એટલે સંસદ સભ્ય ધારાસભ્ય કે કોર્પોરેટરો રિપીટ નથી થતા, પરંતુ આ ખાડા વારંવાર રિપીટ થઈ રહ્યા છે અને મહાનગરપાલિકાના કમિશનર ચિંતા કરીને નવી સિસ્ટમ લાવે છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટરની મિલીભગતના કારણે શહેરનું નામ ખાડોદરા પડ્યું છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।